જય શ્રી કૃષ્ણ બધાને અને જય માતાજી। તો આજે આપણે બનાવીશું મેંગો કસ્ટર્ડ સાબુદાણા ખીર બનાવીશું। ઉનાળાની સિઝન ચાલી રહી છે ફ્રેન્ડ્સ, અને ઉનાળાની સિઝનમાં કેરી અઢળક આવતી હોય છે। બજારમાં અત્યારે પેટીઓથી કેસર કેરી બી એટલી આવતી હોય છે। જે તમે તમારા ઘરમાં લાવતા હો એ કેરીમાંથી તમે આ ખીરને બનાવી શકો છો ફ્રેન્ડ્સ। તો ઉનાળાની સિઝન છે અને વધારે પડતું આપણને અત્યારે ગરમી બી એટલી ભયંકર પડી રહી છે, અને એવું જ લાગે કે કંઈ શાક ભાખરી સાંજે નથી ખાવું, કંઈક ઠંડુ ઠંડુ ખાવું છે। તો એમાંથી જ તમને કંઈ ઈચ્છા થાય ઠંડુ ખાવાની, તો આ રેસીપીને જરૂરથી તમે ટ્રાય કરજો। તો આપણી સરસ એકદમ ઠંડી આ ખીર તૈયાર થઈ ગઈ છે। જો તમે ઉપવાસ રહેતા હો તો ઉપવાસમાં બી આ ખીર ખાઈ શકાય છે। 11 રહેતા હો, રૂટિન અઠવાડિયાનો એક ઉપવાસ રહેતા હો, અથવા ચોથ રહેતા હો તો બી તમે આ ખીરને ખાઈ શકો છો। હા, પણ એ ખીરમાં તમે કસ્ટર્ડનો ઉપયોગ કરતા હો, કસ્ટર્ડવાળી વસ્તુ ખાતા હો તો જરૂરથી તમે આ ખીરનો ઉપયોગ કરી શકો છો અને ખાઈ શકો છો। તો આ આપણી સરસ ઠંડી ખીર તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, અને નાની નાની ટ્રીક સાથે આ ખીરને બનાવવાની છે। જે નોર્મલ આપણે ખીર બનાવતા હોય છે એ આસાનીથી બની જતી હોય છે, પણ આ આપણે કેરીમાંથી બનાવવાની છે ફ્રેન્ડ્સ। તો કેરીમાંથી બનાવતા હોય તો ત્યારે થોડું સાચવીને બનાવવું પડતું હોય છે, કારણ કે કેરી છે એ થોડોક બી ખટાશવાળો ભાગ રહી ગયો હશે તો તમારું દૂધ ફાટી જશે। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ ખીર તૈયાર થઈ ગઈ છે। ઉપરથી થોડાક બદામના પીસ છે અને પિસ્તાના બીજ છે, એ આપણે આ રીતે ઉમેરી અને ગાર્નિશ કર્યું છે। તો આપણી આ ઉનાળાની સિઝનમાં બનતી આ આપણી ખીર તૈયાર થઈ ગઈ છે। સાંજના સમયે જુઓ, તમને એવું લાગે કે આજે કંઈ શાક ભાખરી બનાવવું નથી, બસ આ ટાઈપનું ઠંડુ ખીર જેવું કંઈક ખાવું છે, તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો। તો ચાલો એકદમ સરસ આપણે આજે ખીર બનાવી દઈએ। જે ઉનાળાની સ્પેશિયલ આ રેસીપી હર ઘરમાં બનતી જ હોય છે। મારા ઘરમાં તો હું ઉનાળાની સિઝનમાં લગભગ 1 થી 2 વાર તો આ બનાવતી જોઉં છું। તો તમે જોઈ શકો છો કે 1 ચમચી જેટલા મેં અત્યારે સાબુદાણા લીધા છે। હવે એની સામે મેં 1 મોટી ચમચી ભરી અને પાણી લીધું છે। મતલબ કે થોડું પાણી વધારે નાખશો તો ફૂલશે અને એકદમ સારા એવા સાબુદાણા એકદમ પોચા પડી જશે। તો મેં લગભગ આખી રાત માટે પલાળી અને સાબુદાણાને મૂકી દીધા હતા, અને અત્યારે મેઇન સામગ્રી આ રેસીપીની તમને બતાવી છે। ચારોળી છે અને બદામ છે। ત્યાર પછી ખાંડ લીધી છે। ખાંડ મેં અડધી વાટકી જેટલી લીધી છે। અહીંયા કેટલી ક્વોન્ટિટીમાં તમારા સાબુદાણા અને કેરી છે એ અને દૂધ છે, 3 વસ્તુ જે હોય એ વસ્તુમાંથી તમારે એ માપ લઈ અને તમારે બનાવવાનું છે। તો અત્યારે મેં મોટી કેરી લીધી છે, તમે જોઈ શકો છો એકદમ સરસ પાકી કેરી છે આ મારી, અને એકદમ ફ્રેશ કેરી છે। અને એક વાતનું તમારે આ ખીર બનાવતા હો તો ધ્યાન રાખવાનું છે કે વધારે પડતી જો ખાટી હશે ને તો દૂધ છે ફાટી જશે। એટલે બસ થોડુંક વાત એક ધ્યાન રાખવાનું છે કે તમારે અહીંયા મીઠી કેરી લેવાની છે, એકદમ પાકી ગયેલી। અને હવે સાબુદાણા આખી રાત માટે પલાળીને મૂક્યા હતા। 2 કલાકમાંય ટાઈમ ના હોય તો પલળી જાય છે, પણ મારી જોડે ટાઈમ હતો એટલે મેં આખી રાત માટે સાબુદાણાને પલાળીને રહેવા દીધા હતા। સવારે મારે વિડીયો શૂટ કરવાનો હતો। તો હવે તમે જોઈ શકો છો કે લગભગ 500 ગ્રામ જેટલું મેં દૂધ અત્યારે અહીંયા લઈ લીધું છે, અને આ દૂધ છે કોઈ ફેટવાળું નથી લેવાનું। ટી સ્પેશિયલ જે ચા બનાવવાનું આવતું હોય છે મલાઈ વગરનું, એ દૂધ મેં અત્યારે ઉપયોગ કર્યો છે, કારણ કે આ ખીરને આપણે ગાળી કરવા માટે આપણે કોઈ મલાઈની જરૂર નથી, કારણ કે ગાળી કરવા માટે આપણે સાબુદાણા ઓલરેડી છે અને કેરીનો પલ્પ બી ખીરમાં નાખવાના છે, તો કોઈ મતલબ નથી કસ્ટર્ડ પાવડર બી અહીંયા ઉપયોગ કરવાનો છે। તો મલાઈવાળું દૂધ ના હોય ઘરમાં તો બી તમે આ ખીરને બનાવી શકો છો। હવે આપણે કેરી છે એના પીસ પાડી દઈશું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ મારી મીઠી કેરી છે। તો આ રીતે એકદમ સારી પાકેલી કેરી ખીર બનાવતા હો ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે। તો આ રીતે ઊભા પીસ પાડી દેવાના છે, અને આના આપણે થોડાક
નાના નાના પીસ કરવાના છે, કારણ કે આ કેરીના પીસમાંથી આપણે એક સારો એવો પલ્પ બનાવવાનો છે. તો એનો નેચરલ કલર બી ખીરમાં આવશે અને મીઠાશ બી આવશે અને બહુ જ સરસ ઉનાળાની સિઝનમાં જો કેરી અત્યારે બહુ આવતી હોય છે તો એમાંથી જ આ રેસીપી તમે બનાવી શકો છો. તો હવે તમે જોઈ શકો છો કે જુઓ આ રીતે આપણે અંદરથી નાના નાના પીસ બધા કાઢી લઈશું ચમચીની મદદથી. તો હવે એક મિક્સર જાર લેવાનું છે, કારણ કે આપણે અડધી કેરીને પીસવાની છે, પલ્પ બનાવવાનો છે ને અડધા પીસ આપણે ખીરમાં ઉમેરવા માટે રહેવા દેવાના છે. તો અડધા મેં મૂકી દીધા છે પ્લેટમાં અને અડધાને આપણે થોડોક પલ્પ બનાવીશું. તો હવે મેં અત્યારે અહીંયા અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે. હવે કેટલી ક્વોન્ટિટીમાં દૂધ હોય એના ઉપર તમે અહીંયા અને કેવું ગળ્યું ખાવ છો એ પ્રમાણે તમારે ખાંડનો ઉપયોગ કરવાનો છે. તો આ એક કેરીના રસ જેવો આપણો પલ્પ જાડો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને એક વાટકીમાં કાઢી લઈશું, સાઈડમાં મૂકી દઈશું અને ત્યાર પછી આપણે બીજી પ્રોસેસ કરીશું કે તમે ડાયરેક્ટ બદામને આ રીતે ખાણીને બી નાખી શકો છો અને જો આ રીતે છીણીને બી નાખી શકો છો, કારણ કે આ રીતે છીણવાથી બદામના પીસ થોડા મોટા બી અમે રાખ્યા છે અને થોડા છીણીને બી રાખ્યા છે. જે તમને પસંદ હોય એ રીતે તમે બદામ અને ચારોળીને નાખી શકો છો અને અહીંયા કાજુ બી લઈ શકો છો. હવે આ છે વેનીલા કસ્ટર્ડ પાવડર છે, જે ઓલરેડી બજારમાં આ પેકેટ મળતું જ હોય છે. તો આપણે અત્યારે અહીંયા 1 ચમચીનો પાવડરનો ઉપયોગ કર્યો છે. આમાં વેનીલા છે એટલે એની ફ્લેવર બી છે અને એકદમ કલર બી યલો કલર આવશે, પીળો કલર આવશે. તો 3 ચમચી જેટલું મેં અત્યારે દૂધ ઉમેરી અને એક સારું એવું ઘોળ બનાવી દેવાનું છે. ફ્રેન્ડ્સ, કસ્ટર્ડ પાવડરને સીધો કોઈ દિવસ તમારે દૂધમાં ઉમેરી નથી દેવાનું, કારણ કે એ રીતે તમે ઉમેરશો ને તો એમાં બહુ બધા લમ્સ પડી જાય છે, મતલબ કે ગઠ્ઠા પડી જશે અને તમારે એને ગઠ્ઠાને જ્યારે ચલાવતા જ રહેવું પડે છે તોડવા માટે. તો એવું ના થાય એ માટે આપણે એને આ રીતે દૂધમાં પલાળી અને સાઈડમાં મૂકી દેવાનું છે. હવે મેં અત્યારે 1 બાઉલ દૂધ કડાઈમાં ઉમેરી દીધું છે. દૂધ થોડું ગરમ થાય ત્યાર પછી પલાળેલા ધોઈ અને સારા એવા કોરા કરેલા સાબુદાણા છે એ ઉમેરી દેવાના છે. સાબુદાણા તો સારા એવા પોચા થઈ ગયેલા જ છે, એને કોઈ આપણે વધારે વાર નથી ઉકાળવાના. લગભગ તમે 2 થી 3 મિનિટ આ રીતે દૂધ સાથે ઉકાળશો તો ઉપર ફૂલીને આવી ગયા છે. પણ આ જે કસ્ટર્ડ પાવડરને ગોળ બનાવીને રાખ્યું છે એને થોડું ઉકાળવું જરૂરી છે. એ પાવડર છે એ કાચો ન રહી જાય ખીરમાં, એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ, કારણ કે કસ્ટર્ડ પાવડર છે એને પકાવવો ખીરમાં ખૂબ જરૂરી છે. તો લગભગ 2 થી 3 મિનિટ આ રીતે આપણે ધીમી આંચ ઉપર કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી સતત ચલાવતા જ રહેવાનું છે. તમે જે રીતે ચલાવતા રહેશો કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી તો આ રીતે એકદમ ઘાટું દૂધ થવા માંડે છે અને સાબુદાણા સરસ એકદમ ચડી ગયા છે અને ફૂલી ગયા છે. તો જુઓ સાઈડમાં થોડી મલાઈ બી આ રીતે થવા માંડી છે. તો એ મલાઈને બી સાઈડમાંથી આપણે કાઢતા રહીશું અને આ રીતે ઉકાળી દેવાનું છે અને પછી આપણે ચેક કરવાનું છે. જુઓ હવે લગભગ 3 થી 4 મિનિટ થઈ ગયા પછી કસ્ટર્ડ સરસ એકદમ આપણો જરા બી કાચો નથી અને સાબુદાણા છે એ બી ફૂલી ગયા છે, એ બી કાચા નથી. હવે મેં ગેસ બંધ કરી દીધો છે. ગેસ બંધ કરી અને કઢાઈને મેં ઠંડી થવા દીધી હતી. પછી મેં આ જે આપણે કેરીનો પલ્પ બનાવ્યો છે એ ઉમેરવાનો છે. ફ્રેન્ડ્સ, જો આ વાતનું જ તમારે ખીર બનાવતી વખતે ધ્યાન રાખવાનું છે, કારણ કે જો અહીંયા દૂધ ગરમ હશે અને ગેસ ચાલુ હશે તો શું થશે કે તમારું દૂધ છે એ ફાટી જશે. જે આપણે આ તૈયાર કરીને રાખ્યું છે એ મહેનત આપણી બધી પાણીમાં જશે. તો એવું ન થાય એ માટે જ તમારે બસ આ જ ટેકનિક અપનાવવાની છે. થોડુંક કઢાઈને ઠંડી થવા દેવાની છે અને ગેસને વચ્ચે બંધ કરી અને પછી આ ઉમેરવાનું છે. તો જુઓ સરસ આપણું આ ઠંડુ તૈયાર થઈ ગયું છે, મતલબ કે અત્યારે એકદમ ગાળું છે, પંખા નીચે જ રાખેલી કઢાઈ છે, પણ હજુ આપણે આને ખાતા પહેલાં આપણે ફ્રીજમાં મૂકવાનું છે. તો લાસ્ટમાં મેં કેરીના પીસ ઉમેર્યા છે. તમે જોઈ શકો છો કે એકદમ દૂધ ઠંડુ થઈ ગયા પછી જ 2 વસ્તુ અહીંયા ઉમેરી છે, એક પલ્પ ઉમેર્યો છે અને લાસ્ટમાં કેરીના જે પીસ છે એ ઉમેર્યા છે. તો એકદમ સરસ આપણી પંખા નીચે બી સારી એવી ઘાટી ખીર તૈયાર થઈ ગઈ છે. હજુ આ ખીર તૈયાર થઈ નથી, હજુ આપણે જમતી વખત
પહેલાં આપણે જ્યારે ઠંડી ખાવાની હોય તે પહેલાં આપણે ફ્રીજમાં મૂકવાની હોય છે. તો જુઓ મેં બાઉલ ભરી અને ફ્રીજમાં મૂકી દીધી હતી અને પછી આ રીતે બાઉલમાં સર્વ કરી છે. તો સાંજના સમયે તમને ઠંડુ ખાવાનું મન થઈ ગયું હોય, શાક ભાખરી નથી બનાવવી, એ કંઈક ઠંડુ ખાવું છે, તો આ ખીર જરૂરથી બનાવજો. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને મારી રેસીપી કેવી બની છે એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો.